નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીશું અત્ર તત્ર સર્વત્ર મેઘમહેરની. પાટણ જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. પાટણ શહેરમાં 4 કલાકમાં 5.12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા. પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ખાસ કરીને વોર્ડ નંબર 11 કે જ્યાં આવેલા પદમનાભ મંદિરે જતો મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓબાપુરા, બોરસણ તેમજ રણુજ સહિતના ગામોને જોડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. તો આ તરફ સરસ્વતી તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. હારીજ અને ચાણસ્મામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સમીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર, સિદ્ધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. પાટણ જિલ્લામાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવા વરસાદે ગઈકાલે જે રીતના પાટણ, સમગ્ર પાટણ અને સરસ્વતીને ગમરોડ્યું હતું. મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી, મોડી રાત્રે 2 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો અને જેના પાછળના તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. પાટણ શહેરના પદ્મનાથ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ વોર્ડ નંબર 11 ના અંદર આવેલો આ વિસ્તાર છે કે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે. ઢીંચણ સુધી પાણી ભરાઈ રહ્યા છે અને તો 5 ઇંચ વરસાદમાં પાટણ શહેરના હાલ બેહાલ થયા છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા. પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાયા. જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારથી હાઈવે તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાને 5 કલાક થયા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ પાણીમાં અટવાયા હતા. તો દ્રશ્યો પાટણથી સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીં રેલવેનું ગરનાળું એ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે. વાહન ચાલકોને અહીંથી પસાર થવું એ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. ખાસ કરીને જે રાહદારીઓ છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 5 ઇંચ વરસાદમાં જ પાટણ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. 5 કલાક થઈ ગયા છે વરસાદ થંભ્યા તેને, પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી. પાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કર્યા હતા તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. તો પાટણના દ્રશ્યો, 2 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ રેલવે ગરનાળું પાટણનું કે જ્યાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયું છે. અહીંથી વાહન પસાર થવું મતલબ કે જીવના જોખમે પસાર થવું. બીજી તરફ મંદિર તરફના મુખ્ય માર્ગના દ્રશ્યો છે જ્યાં શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાયા છે. યશવંત, પાટણમાં હાલ વરસાદી માહોલ બાદની પરિસ્થિતિ કેવી? પ્રીતિ, વરસાદ થંભે અત્યારે 8 કલાક જેટલો સમય થઈ ગયો છે. જે રીતના વાત કરવામાં આવે પ્રી મોન્સૂન પ્લાનની, તે તમામ વાતો છે તે પાણીના અંદર જ ગરકાવ થઈ ગઈ છે. કારણ કે પાટણના અંદર 4 થી 5 વિસ્તાર તો એવા છે કે જ્યાં આગળ મુસાફરી જો કરવા જાય તો તેમને ઢીંચણ સમા પાણીના દ્રશ્યો અત્યારે સામે આવી ગયા છે. અને જે દર વર્ષે પ્રશ્ન સતાવે છે પાટણના અંદર રેલવે ગરનાળાનો, તે રેલવે ગરનાળાના અંદર અત્યારે 8 કલાક વીત્યા છતાં પણ પાણી ઓસર્યા નથી. તમામ જે રાહદારીઓ છે, સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓ, તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ગરનાળાનો જે રોડ છે તે મુખ્ય હાઈવેથી કોઈ પણ વ્યક્તિને જનતા હોસ્પિટલ માટે સારવાર માટે જવું હોય કે બજારના અંદર કોઈ પણ કામ માટે જવું હોય તો આ એકમાત્ર રોડ છે કે જ્યાં આગળથી વ્યક્તિ જઈ શકે છે. તે વ્યક્તિને જવા માટે અત્યારે 8 કલાકથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં નગરપાલિકાનું તંત્ર અહીંયા આવીને પાણીને નીકાળવાનું કામ નથી કરતી. બીજી બાજુની વાત કરવામાં આવે પ્રીતિ, તો પદમનાથ વિસ્તારના અંદર જે પદ્મનાથ મંદિર તરફ જવાનો રસ્તો છે, જે 4 થી 5 ગામડાઓને જોડતો રસ્તો છે, ત્યાં વોર્ડ નંબર 11 ના વિસ્તારમાં પણ આ જ સમસ્યા ઊભી છે. જે આગળ દર વર્ષે પાણી ત્યાં આગળ ભરાઈ જાય છે. ત્રીજા દ્રશ્યો પદ્મનાથ વિસ્તારથી મીરા દરવાજાના પણ એવા જ સામે આવ્યા હતા, જ્યાં આગળ રોડ ઉપર 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. ઘણા વાહન ચાલકો તે રોડ ઉપરથી પસાર થઈને પરત આવતા હતા ત્યારે તેઓ ના દેખાતા ખાડામાં, કારણ કે ના દેખાતા એટલા માટે કે વરસાદી પાણી ભરાઈ ગયા બાદ જે રોડ ઉપર ખાડા પડાયેલા હોય છે તે દેખાતા નથી ને તેના કારણે રિક્ષાઓ પણ પાણીના અંદર ગરકાવ થઈ ગઈ હતી તેવા દેખવા મળી રહ્યા છે. તો સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામના અંદર જે ગઈકાલે મોડી રાત્રે વીજળીના કડાકા પડ્યા હતા તેના કારણે વીજળી પડવાનો પણ બનાવ સુજનીપુર પ્રાથમિક શાળાના અંદર બન્યો છે. તો ક્યાંક ને જી બિલકુલ યશવંત, આભાર માહિતી આપવા બદલ.
તો જે તે સંવાદદાતાએ જણાવ્યું કે 5 ઇંચ વરસાદમાં જ પાટણ શહેરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પાટણથી। હવે દ્રશ્યો જોઈએ સુરતના, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે। રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે બંધ કરાયો છે। કોઝવે પોતાની ભયજનક સપાટીને પાર પહોંચ્યો। કોઝવે ભયજનક સપાટી કે જે 6 મીટર ક્રોસ કરીને કોઝવે હવે 6.79 પર પહોંચ્યો છે। હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। અંદાજિત 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો સુરતનો વિયરકમ કોઝવે હાલ બંધ કરવામાં આવ્યો। સુરતનો વિયરકમ કોઝવે તેની 6 મીટરની ભયજનક સપાટી બતાવી 80 મીટર ઉપરથી વહી રહ્યો છે। ખાસ કરી સુરત જિલ્લામાં પડેલો વરસાદ અને ઉકાઈથી વિયરકમ કોઝવેનો 70 થી 80 કિલોમીટર કેચમેન્ટમાં પડેલા વરસાદની પાણી સતત તાપી નદીમાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં રાંદેર અને કતારગામ જોડતા આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે પાણી ઓવરફ્લો થયું, ગત વર્ષે પણ આ લો લેવલ બ્રિજ 120 થી 140 દિવસ સુધી બંધ રહ્યો હતો। સતત વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો હતો, ત્યારે ફરી એક વખત ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં વરસાદના પહેલી જ 3 થી 4 દિવસમાં જ વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। તેના રમણીય દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે। ખાસ કરીને શરૂઆત થઈ છે આ વિયરકમ કોઝવે આ જ રીતે આખું ચોમાસું 120 દિવસ સુધી આ જ રીતે ઓવરફ્લો જોવા મળશે, ત્યારે કહી શકાય કે આ દ્રશ્ય ખૂબ જ રમણીય છે અને સતત આ પ્રકારે ઓવરફ્લો થવાને લઈને સુરત તાપી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં જ કડોદરા 4 રસ્તા પણ પાણી થયું છે। કડોદરા ચામુંડા હોટેલ પાસે વરસાદી પાણી ભરાયા। 4 રસ્તા પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાયા છે। સતત 4 કલાક વરસાદથી જે અહીં જોરદાર મેઘરાજાએ બેટિંગ કરી છે તેની આ પરિસ્થિતિ છે, તે બાદની આ પરિસ્થિતિ। કડોદરા 4 રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। કડોદરા નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। મેઘરાજા જોરદાર બેટિંગ કરી અને તે બાદની પરિસ્થિતિ કે કડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। શાળાના બાળકો પાણીમાં મોજ કરતા પણ જોવા મળ્યા। તો આ દ્રશ્યો સુરતના કડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્ય માર્ગ પર આ રીતે પાણી ભરાઈ ગયા છે। 4 રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ તરફ ડાંગમાં વરસાદના પગલે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। અનેક માર્ગો પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં 47 જેટલા લો લેવલ એ હાલ પાણીમાં ગરકાવ થયા છે તેવી માહિતી મળી રહી છે। કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યા છે। વઘઈના 30 લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। આહવા તાલુકા પંચાયત હસ્તકના 5 લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા માર્ગો બંધ કરવામાં આવ્યા। સુબીર તાલુકામાં પણ અવિરત ધોધમારના વરસાદના પગલે 3 જેટલા લો લેવલ પર પાણી ફરી વળતા 3 ગામના લોકોએ સુબીર મુખ્ય મથકથી તેમનો સંપર્ક કપાયો છે, સંપર્ક વિહોણા થયા છે। આમ કુલ જિલ્લાના 37 જેટલા લો લેવલ કોઝવે છે જે પાણીમાં ગરકાવ થતા વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। નોંધે છે કે ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ છે। સાર્વત્રિક વરસાદના પગલે ડાંગ જિલ્લાની મુખ્ય અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવો વઘઈ પ્રવેશ દ્વાર ખાતે આવેલ ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। વહીવટી તંત્રએ પ્રવાસીઓની સુરક્ષા માટે આ ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પ્રવાસીઓએ વહીવટી તંત્રના આદેશને સ્વીકારી દૂરથી જ કુદરતી સૌંદર્યને માણ્યું હતું। ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મનમોહક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। તો ન્યૂઝ 18 ગુજરાતી પર ડાંગના તસવીરો આપ જોઈ રહ્યા છો। ગુજરાતનો
છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પાકુજી પ્રેમીઓ માટે આવકારદાયક જિલ્લો છે તેમ બતાવવાનો પ્રયાસ કરી કે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા અંબિકા સ્થાપિત સહિત તમામ નદીઓમાં પૂરની સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદી ઉપર આવેલો છે ડાંગ જિલ્લાનું પ્રવેશ જોવાયેલો ભગઈ કહેવાય છે. ભગઈમાં હીરા ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓ જોવા આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે સિઝનના પ્રથમ વરસાદની અંદર હીરા ધોધે રોટલો સ્વરૂપ ધારણ કર્યું છે. તે અંતર્ગત પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે અને આ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતા હાલ હીરા ધોધે રોટલો સ્વરૂપ ધારણ કર્યું છે. આ દ્રશ્યની અંદર સીધા તમે જોયા કે આજે હીરા ધોધે એનું રોટલો સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ માટે અનોખો એક આવકાર મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વઘઈ, ડાંગ. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જૂનાગઢના 4 તાલુકામાં 62 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના 22 ગામ સંપર્ક વિહોણા થયા છે. 19 લોકો પૂરમાં ફસાતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નોંધ્ય છે કે હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે. માંગરોળમાં આબ ફાટ્યું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ. 22 ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયાહાટીનામાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે તો કેશોદ અને મેંદરણામાં 13 ઇંચ વરસાદ નોંધાયો. માણાવદરમાં 2.25 ઇંચ, વંથલીમાં 4 ઇંચ અને જૂનાગઢ ભેંસાણમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત પર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકાનો ચાલુ સિઝનનો કુલ વરસાદ 37 ઇંચ પર પહોંચી ગયો છે. તો જૂનાગઢથી આ તસવીરો સામે આવી રહી છે જ્યાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. માંગરોળ વલ્લી વિસ્તાર કે જ્યાં બાસર રોડ માંગરોળમાં પાણી ભરાઈ ગયા છે. હુસેનાબાદ માંગરોળ રોડ પર પણ પાણી ભરાયા છે. આ તરફ જઈએ કામનાથ રોડ કે જ્યાં ખુશ્બુ ચોકડી માંગરોળ પાસે વરસાદી પાણી ભરાયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સતત સવારથી જ રાજ્યભરમાં જે વરસાદી તસવીરો સામે આવી રહી છે અમે આપને બતાવી રહ્યા છે. માંગરોળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં જાણે જળબંબાકારની પરિસ્થિતિ છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માંગરોળમાં હાલ જળબંબાકાર. અહીં જે બંદર સોસાયટી છે ત્યાં પાણી ઘૂસી આવ્યા છે. સોસાયટીઓમાં પાણી ઘૂસતા બોટનો સહારો લેવામાં આવ્યો. બોટની મદદથી લોકોને બહાર ખસેડવામાં આવ્યા. માંગરોળના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારની જે સ્થિતિ છે તે ખૂબ જ દયનીય દેખાઈ રહી છે. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કારણ કે જે આ કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારો છે તેથી ત્યાં બોટની મદદથી જે સોસાયટીના લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો જ્યાં જે બંદર સોસાયટી છે ત્યાંથી લોકોનું બોટમાં તેમને બેસાડીને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અને બીજી તરફના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં પણ આ જ પ્રકારે લોકો અહીંથી પસાર થતા દેખાઈ રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, હાલ માંગરોળમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કઈ રીતે રેસ્ક્યુ કાર્ય ચાલી રહ્યું છે? ચોક્કસ ગઈકાલે 2 કલાકમાં માંગરોળમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં માંગરોળમાં 22 ઇંચ વરસાદ છે. રાત્રિના સમયે વરસાદે વિરામ લેતા હાલ ત્યાં પાણી ઓસરવાનું શરૂ થયું છે અને જે રસ્તાઓ છે બ્લોક થયા છે, અમુક જે રસ્તાઓ તૂટી ગયા છે ત્યાં પણ હાલ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે માંગરોળને વેરાવળથી જોડતો જે દ્વારકાને જોડતો રસ્તો છે ત્યાં જે હુસેનાબાદ પાસે જે પુલ તૂટી ગયો છે અને જેના કારણે વાહન વ્યવહાર તપ થયું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લાની ઓવરઓલ સ્થિતિની વાત કરીએ તો માણાવદરમાં ગઈકાલે 2.5 ઇંચ જેટલો વરસાદ હતો. સૌથી વધુ માંગરોળમાં અને બાદમાં માળિયાહાટીનામાં 14 ઇંચ અને કેશોદમાં 13 ઇંચ વરસાદ, મેંદરડામાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હાલ કેશોદના જે ઘેડ પંથક આસપાસના જે ગામો છે ત્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જે અવર જવર છે લોકોની તે બંધ થઈ છે. બીજી તરફ જે રીતે માંગરોળની હાલ સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ ગઈકાલે ભારે નુકસાન છે તે થયું હતું. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોતી સંવાદદાતાએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ આ પ્રકારની છે. માંગરોળમાં પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજી તરફ માળિયાહાટીનામાં પણ લોકોની આ રીતે જ મદદ કરવામાં આવી હતી.
તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ માંગરોળના દ્રશ્યો છે, જ્યાં ચારે તરફ જળબંબાકાર બાદ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા હાલ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય છે. તેમના દ્વારા હવે જ્યાં જરૂરત છે ત્યાં રેસ્ક્યુ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તબાહી, કેશોદનું મધરવાડા સંપર્ક વિહોણું થયું છે. જિલ્લામાં ભારે વરસાદથી નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. કેશોદ પાસેના સાબલી ડેમના 11 દરવાજા ખોલાતા એલર્ટ જાહેર કરાયું. ડેમમાંથી પાણી છોડાતા મધરવાડા ગામ સંપર્ક વિહોણું થયું. રોડ, રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા. અનેક રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. વાવેતર પણ ધોવાઈ ગયું છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે, એને લીધે ખોરા સપાઈ આવ્યો. સાબલી ડેમ ઓવરફ્લો થતા કાલ સાંજથી ગામમાં પાણી આવી ગયું હતું. ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું અને ભારે નુકસાની થઈ છે. ખેતરો ધોઈ નાખ્યા છે, પારામાં નુકસાની છે, રોડ રસ્તા તૂટી ગયા છે, બગીચા વિસ્તારો પણ નુકસાની છે. બહુ હતી, ક્યાંય ઉતરાય એમ નહોતું, પોઝિશન નબળી, ગામ આખું પેક હતું અને રોડ રસ્તા તૂટી ગયા હતા, પારા તૂટી ગયા હતા કે આડાવરું જવાતું નહોતું. વાંથી વાંક એટલું પાણી હતું. જમીન ધોવાણ થઈ ગયા છે, પારા તૂટી ગયા છે. એ રીતે બધે નુકસાની. મગફળી બધું તણાઈ ગયું છે. ખોરાહાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો, સાબલી ડેમ, એના લીધે. કેવી પરિસ્થિતિ હતી અહીંયા? પરિસ્થિતિ પહેલા બહુ સારી હતી પણ અત્યારે ખરાબ થઈ ગઈ છે આ પાણીના લીધે. ગઈકાલે આ રોડ ઉપર કેટલું પાણી હતું? ગઈકાલે અહીંયા બહુ પાણી હતું. આ ખોરાહાના ડેમના બારા ખોલ્યા, ગાડી માંડ નીકળી. એ રીતના હતું, ગાડી નો નીકળે હોત અને એવું હોત ને. તો હાલ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અહીં વરસાદે તબાહી મચાવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. રોડ રસ્તાની હાલત જોઈ શકાય છે. તો જૂનાગઢ પંથકમાં મેઘરાજાની ધબધબાટી. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે. 2700 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી. નીચાણવાળા 6 ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે, જેમાં કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા ગામને એલર્ટ કરાયા. ઓજત ડેમનું પાણી ઘેડ તરફ વળ્યું છે. તો હાલ આ તસવીરો ઓજત વિયર વંથલી. જુનાગઢ જિલ્લામાં મેઘરાજા અંધાધાર વરસી રહ્યા છે અને તમામ જે નદી નાળાઓ છે તેમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જુનાગઢ જિલ્લાનું જે વંથલી નું જે ઓઝત વિયર ડેમ છે તેના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. કારણ કે ગઈકાલે જે રીતે મેંદરડામાં એકી સાથે 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે જે પાણી છે તે ઓઝત વિયર વંથલીમાં આવ્યું છે. તેના 12 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ જે પાણી છે તે ઘેડ પંથકમાં જશે ને ઘેડ પંથક જળબંબાકાર થશે. આપણી સાથે ડેમના સુપરવાઇઝર છે, તેમની સાથે જ વાત કરીશું. આપનું નામ અને કેવી સ્થિતિ છે, કેટલા દરવાજા ખોલાયા છે, કેટલી કલાકથી ખુલ્લા છે અને કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, કયા કયા ગામો એલર્ટ છે? મારું નામ છે સુદાસમાં નરેશભાઈ. આપણે ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખુલ્લા છે અત્યારે. હાલ 6 ગામને એલર્ટ કરેલા છે આપણે, નીચાણવાળા ગામ લોકોને. ને 2700 ક્યુસેકની પાણીની આવક છે. ને નીચાણવાળા ગામ લોકોના નામ છે વંથલી, કણજા, આખા, ટીનમસ, ગાજોઈ, પીપલાણા સહિતને એલર્ટ કરેલા છે. કેટલા કલાકથી આ પાણી ક્યારે આવ્યું, ક્યારે ઓવરફ્લો થયું? એ કાલે સાંજના 6 વાગ્યાથી આપણે ઓવરફ્લો થયું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાથી જ આ ઓવરફ્લો છે તે ડેમમાં પાણીની આવક વધી છે. ફરી એકવાર દ્રશ્યો બતાવું આપને કે આ જે ઓઝત વિયર વંથલી જે ડેમ છે તેમાં 12 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને હાલ જે પાણી છે તે ઘેડ પંથક તરફ જઈ રહ્યું છે. એટલે કે આજ સાંજ સુધીમાં ઘેડ પંથકમાં પણ જળબંબાકાર થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી. તો હાલ માંગરોળમાં છોતરાફાળ વરસાદથી ખાના ખરાબી. માંગરોળના હુસેનાબાદ નજીક પુલ ધોવાયો છે. નદીમાં ભારે પૂર આવતા પુલ ધોવાયો. પુલ ધોવાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.
સોમનાથથી દ્વારકા જતો માંગરોળ હાઈવે બંધ કરવામાં આવ્યો. ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. તો આ તસવીરો માંગરોળથી સામે આવી રહી છે, જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારે તારાજી સર્જાઈ છે. નદીમાં ભારે પૂર આવતા પુલ ધોવાયો છે. છૂત્રાફાળ વરસાદ બાદ જે ખાના ખરાબી સર્જાઈ છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. નોંધનીય છે કે આજ વહેલી સવારથી જ જ્યાં જ્યાં વરસાદ થઈ છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ. જિલ્લાના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે. માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સંપર્ક તૂટ્યો છે. માંગરોળનું લંબોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાદા અને ભાટગામ, નવા કોટડા સાથે જૂના કોટડાનો પણ સંપર્ક કપાયો છે. માણાવદરના મટિયાણા, ઇન્દ્રા અને ભિંડોળાનો સંપર્ક તૂટ્યો છે. કેશોદનું અખોદર, પાણખાણ, આ ઉપરાંત દેલાણા સાથે મધરવાડા, બાવા સિમરોલી, સિલોદર, એકલેરા અને રંગપુર, ચાંદીગઢ અને મોટી ઘણસારીનો સંપર્ક કપાયો છે. સાથે વાત કરીએ માંગરોળ, માળિયા અને કેશોદની મુલાકાતે જિલ્લા કલેક્ટર પહોંચ્યા. માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત લીધી. વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ પહોંચ્યા હતા. પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો જિલ્લા કલેક્ટરે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ તરફ પાણીના પ્રવાહમાં એસટી ફસાઈ હતી. વાંદરવાડ ગામ નજીક એસટી બસ ફસાઈ, જ્યાં માળિયા હાટીનામાં અનરાધાર વરસાદ કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે બસ અટવાઈ હતી. સ્થાનિક અને તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ. બસમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ હતી. વાંદરવડ ગામની આ ઘટના છે, જ્યાં એસટી બસ ફસાતા થોડા સમય માટે મુસાફરો ચિંતામાં મુકાયા હતા. તો માણાવદરનો જીવાદોરી એવા રસાલા ડેમ છલકાયો છે. શહેરની મધ્યમાંથી પસાર થતો રસાલા ડેમ ઓવરફ્લો થયો. ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા. ડેમ આસપાસ અવરજવર નહીં કરવા માટે સૂચના અપાઈ છે. રસાલા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. તો આ દ્રશ્યો રસાલા ડેમના આપ જોઈ રહ્યા છો, જે ઓવરફ્લો થયો છે. તો ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં પણ મેઘરાજાએ જળ તાંડવ મચાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં આબ ફાટતા 21 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો. સિઝનના પ્રથમ વરસાદે જ સમગ્ર પંથકને સમુદ્રમાં ફેરવી દીધું છે. જ્વારા, વડોદરા, આ ઉપરાંત વાવડી, બાવાની વાવ અને સૂત્રાપાડા શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હજારો એકર જમીન પર જાણે દરિયાના પાણી ફરી વળ્યા હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા. તો સૂત્રાપાડામાં મેઘરાજાએ જળ તાંડવ મચાવ્યું તેના આ દ્રશ્યો છે. તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ વેરાવળમાં ડારી ગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ બાદ ડારી ગામ પાણી થયું છે. ઘૂંટણસમાં પાણી વહેતા જોવા મળ્યા. તો ગામના આ દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી વહેતા થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે. તો વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. બોડેલી સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બોડેલી શહેર સહિત ઢોકલિયા, ચાચકમાં વરસાદ નોંધાયો. આ ઉપરાંત આલીખેરવા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમી બફારાથી રાહત મળી. ગ્રામીણ વિસ્તારોમાં ખાસ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો છોટાઉદેપુરમાં પણ થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે. અહીં બોડેલી સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાયો. તો આ તરફ બનાસકાંઠા, કે જ્યાં કાંકરેજ અને ઓગળ તાલુકામાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. 2 કલાકમાં 45 mm વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા. કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉમરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો.
ઉગડના ખારિયા વડા થરા ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે મેઘો મહેરબાન થયો છે. ભારે પવન સાથે અહીં વરસાદ વરસતા જનજીવન થોડા સમય માટે પ્રભાવિત થયું. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોમાં હાલ હરખની હેલી જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ.